સમસ્ત ગુજરાતના ઠાકોર સમાજની જય અંબે ચાચર ચોકની અંદર મા અંબેના ધામમાં સદારામ કન્યા હોસ્ટેલ, સદારામ કન્યા લાઇબ્રેરીમાં વાંચન કરતી દીકરીઓને લઈ અને આજે દર્શન કરાવવા આવ્યા છે. આજે સમસ્ત દીકરીઓ તેમજ મારી સાથે ભાઈઓ હું મા અંબાના ધામમાં પ્રતિજ્ઞા કરું છું કે સદારામ કન્યા હોસ્ટેલમાં અને સદારામ કન્યા લાઇબ્રેરીમાં વાંચીને તૈયારી કરતી કોઈ પણ દીકરીને સરકારી નોકરી લાગશે તો સદારામ સેવા સમિતિ ગુજરાત મા અંબાની 52 ગજની ધજા ચડાવશે કાયમી માટે. વિશેષમાં પાટણની ધરતી ઉપર મને ગર્વ છે કે મા અંબાએ મને પાટણ જિલ્લામાં જન્મ આપ્યો અને પાટણમાંથી જે વિચારધારા ગુજરાતમાં શરૂ થઈ છે, ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે, તેમજ ગુજરાતનો સર્વ સમાજ તેમની દીકરીઓને 100% શિક્ષણ આપે. ઓછામાં ઓછી ઠાકોર સમાજને હું વિનંતી કરું છું, તેમના માતા પિતાને સમગ્ર સમાજને મા અંબાની સાથે તમારી જોડે હું ભિક્ષા માગું છું, તમારી જોડે વચન માગું છું, તમારી જોડે મા અંબાની સાક્ષી પ્રાર્થના કરું છું. દુનિયાની કોઈ પણ વાતોમાં આયા વગર તમે તમારી દીકરીને ઓછામાં ઓછું ગ્રેજ્યુએટ સુધી શિક્ષણ આપજો એવી વિનંતી કરું. વિશેષમાં સમગ્ર ગુજરાતમાં મારા ઠાકોર સમાજની કોઈ પણ દીકરીને મેડિકલ લાઇનમાં ફેકલ્ટીની અંદર કે વિદેશની ધરતી ઉપર અભ્યાસ કરવા જવું હોય અને એના મા બાપની આર્થિક સ્થિતિ ના હોય તો તેના માટે સદારામ સેવા સમિતિ ગુજરાતના પણ દીકરીઓના સપના આપણે સાથે પાટણની ધરતી ઉપરથી એક વિચારધારા ગુજરાતમાં ઠાકોર સમાજની દીકરીઓમાં 100% શિક્ષણ આવે. બીજું સદારામ સેવા સમિતિ ગુજરાતનું એક સૂત્ર હતું, એક ઠાકોર એક રિવાજ. એ શબ્દ આજે સમગ્ર ગુજરાતની ઠાકોર સમાજે બંધારણ બનાવી રહેશે. ગામે ગામ પાટણની ધરતી ઉપરથી વિચારધારા હતી દીકરીઓમાં 100% શિક્ષણ, એક ઠાકોર એક રિવાજ, સમરસ સમાજ, વ્યસન મુક્ત સમાજ, કુરિવાજ નાબૂદીનું વચન, આવા તમામ અભિયાન પાટણની ધરતી ઉપરથી સદારામ સેવા સમિતિ શરૂ કર્યું છે. અમારા અભિયાનને સમગ્ર ગુજરાતના ઠાકોર સમાજના આગેવાન તમામ રાજકીય પાર્ટીના લોકોએ એક ઠાકોર એક રિવાજ, ચુસ્ત બંધારણ, ખોટા રિવાજો દૂર કરવા, ખોટા વ્યસન દૂર કરવા અને દીકરીઓમાં 100% શિક્ષણની જે ઝુંબેશ ગુજરાતમાં ચાલી જશે તેવો આપણે અમને ખૂબ આનંદ થાય છે. તેમને ખૂબ અભિનંદન આપું છું કે તમે સદારામ સેવા સમિતિ ગુજરાતની વિચારધારા અપનાવી ગુજરાતની અંદર 100% દીકરીઓમાં શિક્ષણ આવે, ઠાકોર સમાજ વ્યસન મુક્ત થાય, ઠાકોર સમાજ રિવાજ નાબૂદ કરે, ઠાકોર સમાજ સમરસ થાય. આ વિચારધારા અપનાવવા બદલ સમગ્ર ગુજરાતના આગેવાનોને ખૂબ અભિનંદન આપું છું. મા અંબાને હું પ્રાર્થના કરું છું, મસ્તક નમાવીને વિનંતી કરું છું કે મારી મા અંબા અમારા સદારામ કન્યા હોસ્ટેલની અંદર આ મારી દીકરીઓ વાંચી તૈયારી કરે છે, તેમના જીવનના હર સપનો પૂરો કરું છું, તેમના જીવનમાં કોઈ દુઃખ ના આવે, તેમનું જીવન એક ખુશી ભર્યું જાય, તેમનો સપનો પૂરો થાય અને મારી તેમના ઈચ્છા મુજબની રાત દિવસ સવારે 7 વાગે દીકરીઓ જાગે છે, રાતે 12 વાગ્યા સુધી વાંચે છે. આ દીકરીની પ્રાર્થના સાંભળી અને એમના સપનાઓમાં, એમના વિચારોમાં, એમના મા બાપના વિચારો, સમાજના વિચારો, દરેકની અપેક્ષા છે કે અમારી દીકરીને સારી નોકરી મળે. અને માતાજી હું પ્રાર્થના કરું છું કે અમારી દીકરીઓને સારામાં સારી નોકરીમાં અપાવજે, તેમના જીવનની અંદર ખૂબ ખુશી આપજે અને જે દીકરીને નોકરી લાગશે એ દીકરીને અમારી સદારામ સેવા સમિતિ ટીમ તેના પરિવાર સાથે ભલે 10 લાખ જરૂર કરવી પડે પણ એ દીકરીને લઈને મા અંબાજી અમે 52 ગજની ધજા ચડાવશે એવું પ્રતિજ્ઞા કરું છું. અને મારી દીકરીને પણ વિનંતી કરું છું કે તમારી જોડે સમાજને પણ સપનો છે, તમારા મા બાપને પણ સપનો છે, સમગ્ર ગુજરાતની પ્રજાનો સપનો છે. એટલે તમે સંસ્કાર, શિક્ષણ, સિસ્ટમ અને મર્યાદામાં રહી અને તૈયારી કરી નોકરી મેળવો. મારી સાથે દીકરીઓ આવી છે દર્શન કરવા માટે. મારી ઈચ્છા હતી મનમાં કે આગામી પોલીસની ભરતી આવે છે તો ભરતી
સૌથી પહેલાં મા અંબાનું દર્શન દીકરીઓને કરાવવું અને મા અંબાના આશીર્વાદ અમારી દીકરીઓ ઉપર પડે અને મારી દીકરીઓને નોકરી મળે અને એમનું સપનું પૂરું થાય એ આશાથી દર્શન કરવા દીકરીઓ લાવીશું. દીકરીઓને પણ આપણે એ શબ્દો કહેવા હોય તમને અમારો વહીવટ, તમારો પ્રેમ ભાવ, તમારા પ્રત્યે અમારું વર્તન તમને કેવું લાગે છે? જય સદારામ બાપા, જય અંબેમાં. પહેલાં તો સદારામ સેવા સમિતિ અને ઠાકોર સમાજના સાહેબશ્રીને ખૂબ અભિનંદન કે અમને ભણવાની સાથે સાથે નાના પ્રવાસનું પણ આયોજન કર્યું અને માતાજીના દર્શન કરાવ્યા, એ બી દર્શન કરાવ્યા. એમને ખૂબ ખૂબ દિલથી આભાર કે તમારા લીધે અમે દર્શન આજે સરસ સારી રીતે કરી શક્યા. माता की जय, बोल मारी अम्बे।